નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીટેટની અંદર લેંગ્વેજ 1ની અંદર જે લોકોએ ગુજરાતી વિષય સિલેક્ટ કર્યો હતો તેમના માટે આપણે પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો ભાઈ પાર્ટ 4 લેંગ્વેજ ગુજરાતી, બરાબર, લેંગ્વેજ 1 ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો 91થી મોડી અને 99ના જે ક્વેશ્ચનો છે એ બધા ફકરા ઉપરથી જવાબ છે. એટલે અહીં જે ક્વેશ્ચનો આપેલા છે તેના જવાબો ફકરાની અંદર રહેલા છે. તો શરૂઆત કરીએ. 91મો ક્વેશ્ચન છે, રક્ત પ્રવાહનું ઇતર કાર્ય કેવું છે? તો વણજોઈતા કચરાના સર્જનનું. 92મો પ્રશ્ન છે, રક્ત નલિકાઓની સમગ્ર લંબાઈ કેટલી હશે? તો 600 મીટર હશે. ત્યારબાદ આગળ વાત કરવામાં આવેલી છે. 93મો ક્વેશ્ચન છે, લોહીના રક્તકણોનો સમગ્ર જીવનકાળ કેટલો હોય છે? તો 4 માસનો હોય છે. 94મો ક્વેશ્ચન છે, માનવ વસ્તીમાં આયુકાળ દરમિયાન સર્જાતા નૂતન રક્તકણની સંખ્યા જણાવો. તો 1/2 ટન હોય છે. 95ની અંદર પ્રત્યેક રક્તકણ પોતાના આયુકાળમાં કેટલા ફેરાવ કરે છે? 7500,000 ફેરાવ કરે છે. 96મો ક્વેશ્ચન છે કે મળ વાટે કઈ ચીજ બહાર નીકળી જતી હોવાનું અહીં નોંધવામાં આવ્યું છે? અવાંછિત પદાર્થો. 97ની અંદર છે, ઈશ્વરની કૃપા વિશે આપ શું કરશો? તો શીશનત આભાર દર્શન કરીશું. 98ની અંદર છે, 12 લાખ રક્તકણ ક્યારે નામ શેષ થાય છે? નેત્ર નિમેષ. રક્ત પ્રવાહ ક્યારે આગળની દિશામાં ગતિમાન થાય છે? તો 2 ધબકારા વચ્ચે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 100 થી 105ની અંદર જે ક્વેશ્ચનો છે એના વિશે જાણીશું. તો કવિતા ઉપરથી ક્વેશ્ચનોના જવાબ દો. અહીં વહાલા સંબંધ કોની માટે છે? ભગવાન માટે છે. કવિ શેની મથામણ કરે છે? ભગવાનને પામવાની. ચાલવું શબ્દોનો શિષ્ટ શબ્દોનો પકડવું છે. ત્યારબાદ છે, આગળ જોઈશું, ઈશ્વરનો શા માટે સ્પર્શી શકાતું નથી? તો ભાઈ એમને એટલા માટે સ્પર્શી શકાતું નથી કારણ કે તાપના કારણે. શા માટે? તાપના કારણે આપણે એમને સ્પર્શી શકતા નથી. હવે કવિ ઈશ્વર સાથે હેત કેવું છે? જન્મો જન્મનું. વર્ણ્યો વર્ણાય નહીં એટલે શું? તો વર્ણવી ન શકાય તેવું. વાર્તામાં આવતા સ્થળ અને સમયને શું કહેવાય? પરિવેશ કહેવાય છે. ભારત સંદર્ભે બહુભાષાવાદ શિક્ષણ પાસેથી તેની સમજણની અપેક્ષા રાખે છે. સામાજિક સૌહાર્દ સાથે સંવાદ પણ સધાય છે. 108મો ક્વેશ્ચન છે કે શાળાઓએ વધવાની અતિરિક્ત દ્વિભાષા પદ્ધતિ અપનાવવી જોઈએ, કેમ કે તેનાથી બાળકના સાંસ્કૃતિક મૂલ્યો અને ભાષા સચવાય છે. 109ની અંદર વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો જે ક્વેશ્ચન છે એ આન્સર સાચો છે. બરાબર. આગળ જોઈએ. 110ની અંદર ભારતીય ભાષાઓ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? તો કે સંસ્કૃતિ આધુનિક ભારતીય ભાષા છે. 111 આદત કેળવવાની પ્રક્રિયા દ્વારા શાબ્દિક કે અશાબ્દિક ભાષા સંપ્રાપ્ત થાય છે એવી માન્યતા નીચેનામાંથી કઈ પ્રતિકૂળની છે? તો બિહેવિયરિસ્ટની છે. કયા કૌશલ્યને સ્વીકાર કૌશલ્ય એટલે કે રિસેપ્ટિવ કૌશલ્ય સ્કિલ તરીકે ઓળખવામાં આવે છે? રિસેપ્ટિવ સ્કિલ તરીકે ઓળખવામાં આવતું હોય તો એને શ્રવણ અને વાંચનને રિસેપ્ટિવ સ્કિલ તરીકે ઓળખવામાં આવે છે. ભાષાના વર્ગમાં વિદ્યાર્થીઓ જૂથો રચીને શિક્ષિકાના માર્ગદર્શન હેઠળ આપેલ વિષય પર એક જાહેરાત પ્રસ્તુત કરે છે. ભાષા શીખવાની આ પદ્ધતિને શું કહે છે? સહયોગી શિક્ષણ. રેસ્ટોરન્ટ પ્રયોજાતા શબ્દોની ઉપયોગિતા અને અર્થોથી વિદ્યાર્થીઓને પરિચિત કરવા માટે શિક્ષિકા એક ટાસ્ક આપે છે. આ પાઠનો હેતુ શું હતો? તો કે ભાષાકીય ઘટકોથી વિદ્યાર્થીઓને પરિચિત કરવાનો. તારો અવરો સ્વભાવ, લય અને સૂર જેવા ભાષા ઘટકોને શું કહેવાય છે? તો પિંગળ કહે છે. સામગ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર કસોટી અને મૂલ્યાંકનની જે અસર પડે છે તેને શું કહેવાય છે? વોશબેક ઇફેક્ટ. 5મા ધોરણની શિક્ષિકા વર્ગમાં રોજ અખબારો, મેનુ કાર્ડ
ટ્રેન ટિકિટ લઈને આવે છે તો આ પ્રવૃત્તિને શું કહીશું? તો કે શિક્ષણને વધુ અધિકૃત અને ઉપયુક્ત માટે વાસ્તવિક સામગ્રીનો ઉપયોગ કરે છે. શ્રવણ પાઠનું આયોજન કરતી વખતે નીચેનામાંથી કઈ બાબત અગત્યની નથી? તો વક્તાઓની જાતિ અને લિંગ. પાછા વર્ગમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના એક જૂથને ગ્રાહક, પ્રોપર્ટી ડીલર, મકાન માલિક અને ભાડુઆત બનીને વાતો કરવાનું કહ્યું અને અન્ય વિદ્યાર્થીઓને એવું નિરીક્ષણ કરવાનું કહ્યું કે આ પ્રવૃત્તિ નામ શોધો. રોલે શ્રવણ અથવા સ્મૃતિમાં તેનો સમાવેશ થાય છે. ધ્વનિઓને ઓળખીને તેનું અર્થ નિર્ધારણ કરવાનું થાય છે. તો આ હતા સીટેટની અંદર ગુજરાત